બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણી ધોરણ 10 એની કવિતા નંબર 13, વતનથી વિદાય થતા. આ સરસ મજાના જયંત પાઠક રાઇટર જે છે, એમણે લખેલી છે. જયંત હિંમતલાલ પાઠક, એમનો જન્મ જે છે ગોઠ એટલે કે જિલ્લો પંચમહાલ એમાં થયો હતો. એમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. મરમર, સંકેત, વિસ્મય, મૃગ્યા અને અનુનય એ એમના કવિતા સંગ્રહો છે. ક્ષણમાં જીવું છું એ એમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે. વનાંચલ એમની નોંધપાત્ર સ્મરણ કથા છે. આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવયત્રી, ક કિંપી, દ્રવ્યમ વગેરે એમના વિવેચન ગ્રંથો છે. એમને રણજીત રામ સુવર્ણચંદ્ર, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય એકાદમી દિલ્હીનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. અહીંયા શું છે આ કવિતામાં? તો કે વર્ષો પછી તમને ખબર આવી જ ગઈ હશે, વતનથી વિદાય થતા. રાઈટ? તો કે વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્ય નાયકને વતનથી વિદાય થવાનું હોય છે. અને ત્યારે અનુભવાતી પીડા જે છે એ આ સોનેટની અંદર. સોનેટ તમને ખબર જ છે કે શું છે સોનેટની અંદર? તો કે સોનેટની અંદર કેટલી લીટી હોય? તો કે 14 લીટી હોય. 14 લીટી હોય કે જેની અંદર 12 લીટી હોય, અને છેલ્લી બે લીટી જે છે એ આખા કવિતાનો આમ સંક્ષિપ્તમાં કહેવાય ને કે એને રજૂ કરતી હોય એમ. તો સોનેટ ઘણા વર્ષ પછી જે વન, જન, ખેતર, કોતર, ડુંગરા, નદી મળ્યા હતા, એમને છોડવાની ક્ષણ આવી ગઈ છે કે હવે બસ એને બાય બાય કહી દેવાનું છે. તમને મને ની સાથે જે કવિતા યાદ આવે, તમને ખબર હોય તો, મતલબ અમને ભણવામાં આવતી હતી કે જેની અંદર અહીંયા કેમ કવિ અહીંયા અલગ રીતે દર્શાવ્યું છે કે અહીંયા વતનમાં સરસ ખેતર ને ડુંગરા ને બધું છે, ને પછી હવે એને છોડીને જવાનો ટાઈમ છે. મતલબ વર્ષો પછી આવ્યા રહ્યા એટલે ફરીથી યાદ આવ્યું ને હવે પછી છોડવાનું છે એટલે દુઃખ છે. અને તમને ખબર હોય તો જ્યાં શહેરમાં વસી ગયા હોય ત્યારે સરસ મજાની કવિતા આવતી. અમ શેરીએ આવે સાદ એ નામની કવિતા આવતી એમ. હાલને અંબાવાડીએ હજી પોરની તાજી યાદ, એમ કે હાલને આપણે વયા જાય વનમાં આપણી યાદો તાજી કરવા માટે. તો એવી રીતે એમ. તો અહીંયા જે છે હવે એમને છોડવાની ક્ષણ આવી ગઈ છે. જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને ઝંખતું હોય, એમ કવિ જે છે એ પોતાના મૂળ પરિવેશને ઝંખ્યા કરે છે. પગ ઉપડતા નથી. જેમ વહી ગયેલું પાણી જે છે એ પાછું આવતું નથી, હે ને, એમ વહી ગયેલો સમય પણ પાછો આવતો નથી. વાવ! આ તમે તમારા સમયનું મહત્વ નિબંધની અંદર તમે અચૂક ટાંકી શકો એવું છે. એક કૂતરો પણ થોડી વાર પાછળ પાછળ આવી અને એની હદ પૂરી થતા પાછો વળી જાય છે, એ સ્વાભાવિકપણાનું આલેખન થયું છે. અંતે કાવ્ય નાયકને ભ્રમ થાય છે કે જેમ બાળક રિસાય અને એની મા પાસે પાછું બોલાવતી હોય, એમ મને મારી મા બોલાવે છે. પણ આ માત્ર ભ્રમ છે, હકીકત નહીં. આમ વતન વિચ્છેદના કારણે અનુભવાતી કરુણતા ખૂબ જ સુંદર રીતે કવિ આ સોનેટમાં મૂકી આપી છે. બહુ સરસ રીતે છે. એ મૂક્યું વન એ મૂક્યા જન ઘણે વર્ષે મળ્યા છે ક્ષણ. મૂક્યા ડુંગર ને નદી વતનના એ કોતરો ખેતર. આંખો બે રહી ભાળતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર. વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઠાર છોડ્યું ધણ. આ કેડી આગળ જાય પાય અવડા કેમે કરી ઉપડે. કીડી આગળ જાય પાય અવડા કેમે કરી ઉપડે. આંખો જાય ભરાઈ વાટ તરુની કાંટાળી ડાળી નડે. હૈયું ઉઝરડાય હૈયું ઉઝરડાય રક્ત ટશિયા ફૂટે ધીમેથી જમે. આઘે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે. ચાલો જીવ ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વેણમાં. પાછા ઉપરવાસ શક્ય વહવું પાણી લૂછો નેણના. ભારો લઈ ભૂતનો શિરે વણ પૂછીએ સા વેઠિયા ચાલવું. સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું. આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી. એ મારી ભ્રમણા રિસાળ શિશુને બોલાવતી માં હતી. બહુ સરસ મજાનું સોનેટ છે. આપણે સમજશું કે શું અહીંયા કવિ કહેવા માંગે છે. ઓફકોર્સ આપણને બ્રીફ તો મળી જ ગયું છે કે લેખક જે છે, કવિ જે છે, એ વતનમાં ગયા હોય ઘણા વખતો પછી, અને હવે એને વતન જે છે છોડીને ફરી પાછું પોતે જ્યાં રહેતા હોય એ શહેરી જીવનની અંદર, જ્યાં કોઈનું નથી, સમગ્ર એકદમ ફાસ્ટ ફોરવર્ડની દુનિયા છે, એની અંદર જવાનું થાય છે, ત્યારે શું એને કેટલું બધું દુઃખ જે છે એ અનુભવાય છે, એની કવિતા છે. દુઃખવાળી બહુ છે. હા, માધવ ક્યાંય દીઠો છે મધુ, મતલબ એમાં બી દુઃખ થોડુંક આવી જાય. એવું બધું છે, પણ ચાલે. દુઃખ અને સુખ. પછી તમને હાસ્ય નિબંધ બી તો છે. મને તો સૌથી વધુ મજા આવી હતી અત્યાર સુધીના રોમેન્ટિક પાર્ટની અંદર ભૂલી ગયા પછી.
તમને તમારું કયું ફેવરેટ ચેપ્ટર છે? પ્લીઝ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. હા, હમણાં તમે તમને ઘણા ટાઈમથી કોમેન્ટ બોક્સમાં જણાવજો શું કે હું પૂછ્યું નથી. તમે કોમેન્ટ બોક્સમાં આપણે વાત કરીએ, મતલબ કમેન્ટ્સમાં, તો આપણા ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેનો જે કન્વર્ઝેશન છે, વાર્તાલાપ છે, એનું માધ્યમ ઓફકોર્સ એ છે. તો ભૂલતા નહીં તમારું ફેવરેટ ચેપ્ટર, એટલીસ્ટ 10th નું. હા, 9th નું બી કહી શકો, ડઝન્ટ મેટર. તો એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા હતા જે ક્ષણ. તો અહીંયા શું કહે છે કે ઘણા વર્ષો પછી શું, તો કે ઘણા વર્ષો પછી જે ઘડીએ વન જન એટલે કે લોકો જે છે એને મૂક્યા હતા ડુંગર, મૂક્યા ડુંગર ને નદી, એટલે જે ડુંગર ને નદી ને વતનના એ કોતરો, ખેતર, વતનની અંદર જે આવ્યા હતા કોતર, એટલે જમીન કે પર્વતનો ઊંડો પહોળો ખાડો હોય ને એને કહેવામાં આવે એમ કોતર. એમ તો ખેતર જે જોવા મળ્યા હતા. આંખો બે રહી ભાળતી, વળી પાછું ભીડ્યું એ ઘર, વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ. અહીંયા શું એવું કહે છે કે એ બધા જ ને, એટલે કે ઘણા વર્ષો પછી જે ઘડીએ વનજન મળ્યા, ડુંગર, નદી, ખેતર, કોતર, આ બધા જ ને જ્યારે હું વતનથી વિદાય થાઉં છું ત્યારે એ બધાને છોડવા પડે છે. ઓફકોર્સ કંઈક તો કુછ તો પાને કે લીએ કુછ તો ખોના પડતા હે ને, તો છોડવા પડ્યા. બે આંખો વળી પાછી, આમાં શું એવું કીધું છે? બે આંખો બે રહી ભાળતી, વળી વળી પાછી, એટલે ફરી ફરીને વાળી વળી વળીને બંધ થઈને બંધ ઘરને જોઈ રહે છે. જેમ છોડેલું ધણ જે છે અને વેચાઈ ગયેલું ઢોર હોય, અહીંયા એક્ઝામ્પલ કોનું આપે તો કે જેમ કે વેચાઈ ગયેલું ઢોર હોય એ તલખે કોઢાર, એમ એ જે પોતાના ઢોર જે છે એ કોઢારથી બંધાવા વ્યાકુળ હોય, એમ થાય પોતાનું જગ્યાએ વહી જાવ. એવી રીતે પોતે જે છે કવિ એ સરખામણી કેવા સાથે કરે છે, હે ને, બાંધેલા ઢોર સાથે એમ પાડેલું હોય છે, એ પછી વેચાઈ ગયું હોય, બીજી જગ્યાએ જાય, પણ છતાંય એ પોતે જ્યાં રહેતું હોય એને શોધે, જેમ ઢોર જે છે એ કોઢાર થી બંધાવા એ વ્યાકુળ થઈ જાય, એમ કવિ પણ પોતે વ્યાકુળ થઈ ગયા, કારણ કે અત્યારે એને વતનથી વિદાય લેવાનો સમય આવી ગયો છે અને એને બધું મિસ કરવાના છે. આ બધું કેડી આગળ જાય પાય અવળા કેમે કરી ઉપડે, એટલે એવું સરસ કીધું છે કે જ્યારે પોતે વતનનું ઘર છોડીને જાય છે ત્યારે જ્યારે એ આગળ વધે છે, કીડી એટલે એકદમ સાંકડો રસ્તો થાય મિત્રો, તો એ સાંકડો રસ્તો જે છે એના તરફ જ્યારે આગળ વધે છે ત્યારે એના પગ અવળા પડે છે, એટલે એને એવું થાય છે કે વતન ભણી વધે છે એને જવાનું છે આમ, એને સીધું પણ જાય છે મન આમ કે નહીં નહીં હું પાછો ઘર તરફ જાઉં. આંખો જાય ભરાય, આંખો જાય ભરાય, વાટ તરુની કાંટાળી ડાળી નડે, કેમે કરીને મહા મહેનતે એને જો છે એ પગ આગળ ઉપડે, આંખોની અંદર આંસુ ભરાય છે ને, આંખો જાય ભરાય, વાટ આંખો ભરાઈ જાય એટલે આંખ જે છે એ ભીંજાઈ જાય, રડવું રડવું આવી જાય છે. તરુની કાંટાળી નડે, એમ જ્યારે રસ્તા ઉપર જાય છે ત્યારે વૃક્ષની કાંટાળી ડાળી નડે છે, એવી રીતે એમ. હૈયું ઉઝરડાય, રક્ત ટશિયા ફૂટે ધીમેથી સમે, આઘે વેકુરથી નદીની હજીએ આંગળીઓ રમે. એવું કહે છે કે જાણે લોહીના ટશિયા ફૂટ્યા હોય અને એની અંદરથી લોહી ઝરતું હોય, એમ હૈયું જે છે એ પણ એકદમ એટલું જ, બહારનું હોય દુઃખ તો દેખાઈ શકે, ચલો કે હાથમાં લાગ્યું ને પગમાં લાગ્યું છે કે કઈ ગમે ત્યાં લાગ્યું હોય તો એ દેખાઈ શકે, એના ઉપર પાટાપિંડી થઈ શકે, પણ જ્યારે હૃદયમાં લાગે ને, જ્યારે હૃદયમાં ઘા થાય ને, તો એ તો કોઈને દર્શાવાય નહીં ને એની ઉપર પાટાપિંડી કરીએ ન શકાય, હે ને. તો એવું અહીંયા કહે છે કે એનું હૈયું જે છે લોહી, જેમ ટસિયા ફૂટ્યા હોય અને એમાંથી લોહી ઝરતું હોય, એમ હૈયું જે છે એ વિદાયથી, એ વિદાયની વેદના છે, દુઃખથી પીડાઈ રહ્યું છે. દૂર નદીની વેકુરમાં હજી આજે એ આંગળીઓ રમે છે, એની અંદર જે છે કહેવાય ને કે શું, અહીંયા વેકુર એટલે નદીની રેતી હોય, એની અંદર જેમ હાથથી આમ ન રમતા હોય મસ્ત મજાનું, મન તો બહુ હતું મોના, હું તો નદી નથી અમારા, હું આઈ એમ ફ્રોમ વેરાવલ, એટલે તો ત્યાં દરિયા કિનારે આમ સરસ મજાનું મજા આવે એમ દોરવાની, ને પછી એ દરિયાના મોજાથી આમ થાય તો હાથની આંગળીઓથી રમતા હોય, તો એ એને હજી પણ યાદ આવે છે. ચલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વેણમાં, એવું કહે છે કે ચાલો જીવ, પોતાને ને પોતાને આશ્વાસન આપે છે, પોતાને ને પોતાને સમજાવે છે, પોતાની જાતને પંપાડીને કહે છે કે ભાઈ ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વેણમાં, કે આપણે આગળ જવાનું છે, આ કાળના વેણમાં વહી ગયેલો સમય જે છે ને એ આવવાનો નથી ફરી પાછો, પાછા ઉપરવાસ શક્ય વહેવું, પાણી લૂછો નેણના, કે ફરી પાછો સમય આવવાનો નથી, ફરી પાછા ઉપરવાસ જવાનું છે, પોતે જ્યાં રહી છે ત્યાં આંખના આંસુને લૂછી નાખો, પોતાને ને પોતાને સમજાવે છે, હે ને. ભારો લઈ ભૂતનો શિરે વણ પૂછીએ, સા વેઠિયા ચાલવું,
સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું. એવું કહે છે કે વીતી ગયેલો સમયનો ભારો જે છે એવો આમ ન કર્યું તેમ ન કર્યું, આ વયું ગયું તે વયું ગયું, એનો ભારો જે છે જેવી રીતે એ સુકામીની કે વેઠવો વગર મહેનતાણાથી કામ કરનાર હોય એવી રીતે એમ વીતી ગયેલ સમયનો ભારો માથે લઈ અને ગુલામની જેમ પૂછ્યા વગર ચાલવાનું છે કે સાથે કૂતરો જોડાયો છે. શું જોડાયો છે? સાથે કૂતરો, સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું. કૂતરો જોડાયો તો શ્વાન એટલે કૂતરો, પણ વતનની હદ પૂરી થતા એને એની લિમિટેશન ખબર છે મિત્રો, હે ને, કે ભાઈ એની હદ એટલે કે સીમા એની ખબર છે કે ભાઈ પૂરી થઈ ગઈ એટલે એને પાછા વળી જવું. એ પણ સાથ છોડી દેશે. આઘે ખેતર જોઉં બેકર કરી ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા રિશાળ શિશુને બોલાવતી બા હતી. શું સરસ કહે છે કે દૂરથી જ્યારે હું ખેતરને જોઉં છું ત્યારે બે હાથ ઊંચા કરી અને જાણે મને વારતી હોય, મને આમ રોકતી હોય, વારવું એટલે રોકતી હોય એમ, એવી એ મારી ભ્રમણા હતી. મતલબ મને એવો ભ્રમ થયો તો, ભ્રાંતિ થઈ હતી કે એમ વહેમ હતો કે પછી કોઈ રિશાળ શિશુને બોલાવતી માં હતી, કે પછી રિશાળ કોઈ રિસાઈ ગયું હોય, મન દુઃખ થઈને નારાજ થઈ ગયું હોય, આમ રિસાઈ ન ગયું એવું બાળક એટલે કેવા શિશુ એટલે કેવા બાળકને બા એની બોલાવતી હતી. સરસ મજાની કવિતા છે કે અંતરિક્ષમાંથી લેવામાં આવેલી છે. શબ્દ સમજૂતી જોઈએ તો કે કોઢાર એટલે કે ઢોરને બાંધવાની જગ્યા, કેડી સાંકડો પગ રસ્તો, પગદંડી, પાય એટલે પગ, તરુ એટલે ઝાડ, વેકુર એટલે કે નદીની કાંકરાવાળી જાડી રેતી, ઉપરવાસ એટલે પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા, ભૂત એટલે ભૂતકાળ થઈ ગયેલું, વેઠિયા એટલે કે વગર મહેનત આનાથી કામ કરનાર. તળપદા શબ્દો ભાડવું એટલે જોવું, તલખવું એટલે તલસવું, તડપવું, ભીડવું એટલે બંધ કરવું, હમણાં આંખો ભીડી દે એમ, બંધ કરી દે એમ. આઘે દૂર લઈ એટલે લઈ. અને શબ્દ સમૂહ માટે એક શબ્દ ગાયોનો સમૂહ, ગોધણ. ઓકે, અહીંયા એકલું ધણ પણ કહી શકાય એમ. એમસીક્યુ તરફ જઈએ આપણે તો એમસીક્યુ ની અંદર જે છે ફર્સ્ટ કવિને સાની ભ્રમણા થયેલી છે તો કે બે હાથ ઊંચા કરી અને જાણે એની માતા બોલાવતી હોય એવી એને ભ્રમણા થયેલી છે, રાઈટ. તો અહીંયા આવશે એ. પછી વતનથી વિદાય થતા જે છે એ કવિ શું કવિ અનુભવે છે, શું અનુભવે છે તો કે વતન માટેનો તલસાટ, એને વતન જે છે એને ત્યાં જવું હોય એટલે એના માટેનો એ તલસાટ અનુભવે છે. પછી છે એક બે વાક્યના પ્રશ્નના જવાબ કે વતનથી વિદાય થતા કવિ જે છે એ શેનાથી દૂર થઈ રહ્યા છે તો કે વતનથી વિદાય થતા કવિ જે છે એ સમગ્ર ઘર, એના સ્નેહીજનો, ડુંગર, નદી, ખેતર, કોતર આ બધા જ દી જે છે એ શું કરી રહ્યા છે તો કે બધા જ થી એ દૂર થઈ રહ્યા છે, રાઈટ. પછીનો પ્રશ્ન જે છે કવિના પગ જે છે એ આગળ જવા માંડ માંડ ઉપડે છે. શું કામે? શું કારણ છે એવું કે કવિના પગ જે છે એ આગળ નથી ઉપડતા તો કે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી આ વતનમાં રહ્યા હોય, એ વતનનું વન, એના માણસો, એના ડુંગર, નદી, કોતર, ખેતર એની સાથે એમને લાગણી બંધાયેલી છે, હે ને. અને વતનના આ પરિવેશને ભૂલી નથી શકતા, એની યાદો જે છે એના હૃદયમાં છે. અને છતાંય વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરી અને એના પોતાની જગ્યાએ સ્થાન જવાનું છે, પણ એના પગ જે છે એ સાથ આપતા નથી, એને બહુ મહેનત કરવી પડે છે. ઇન શોર્ટ કે એનું મન નથી લાગતું એમ. પછી જે 7-8 લીટીમાં લખો વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. અહીંયા આખી કવિતા જે છે આપણે સમજીએ એનો આખો સારાંશ તમારે લખી નાખવાનો. પછી જે કાવ્ય પંક્તિ સમજાવો, આઘે ખેતરે જોઉં બે કરી ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા રિશાળ શિશુને બોલાવતી માં હતી. તો અહીંયા એવું સરસ કહે છે કે કવિ છેલ્લી પંક્તિની અંદર કે વિદાય થતા કાવ્ય નાયક જે છે એ શું કહે છે તો કે એકદમ સરસ વળાંક આપ્યો. એણે શું કીધું કે ભાઈ કવિને વતન છોડવું તો ગમતું જ નથી, એ મજબૂરીથી છોડે છે અને છેલ્લી વાર આમ દૂરના ખેતર તરફ જોવે ને તો ત્યાં એને એવું લાગે કે બે હાથ ઊંચા કરી અને નીચે એને માં, એની બા એને બોલાવતી હોય ને એવું. કવિને થાય છે કે કદાચ મારી ભ્રમણા તો નથી ને, મારે ભ્રમ તો નથી ને, કદાચ છે ને એમને આભાસ થાય છે કે જાણે પોતે કોઈ રિસાયેલ બાળક હોય એની બા ન બોલાવતી હોય એવી રીતે. એમ નાનપણમાં બા સાથેની સ્મૃતિઓ આજે પણ એમના મનને ઝકડી લીધું છે. એ આવી જે લાસ્ટ લાઈન છે એમાં કવિએ સરસ મજાની કરુણાજનક વિવશ પરિસ્થિતિ જે છે આપેલી છે. તો અહીંયા આપણી આ કવિતા પૂરી થાય છે. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો.